તો હાલ રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, ત્યાં જઈશું સીધા લાઈવ. વાગ્યા સુધી પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. અને બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે, મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે. એમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચાર સંહિતા અમલમાં આવશે. આચાર સંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે. અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું. જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે. નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે. અને જે બે ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત, જાજરૂની જરૂરિયાતવાળા, એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી. એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે. ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન, એકરાર પત્ર એક રજૂ કરવાનું હોય છે. જેમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે, એફિડેવિટ તમારા માંગીએ છીએ, એવું નથી. એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે. એના માટે 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે. બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી. અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વાર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર, ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે. એમાં 12 વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો તેમાં સરપંચની ચૂંટણીમાં 15,000 ખર્ચ કરી શકે. 13 વોર્ડથી 22 વોર્ડ સુધી 30,000, 23 વોર્ડ ઉપરથી 45,000. અને વોર્ડ સભ્યો માટે કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી, જોગવાઈ નથી. અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે. જેની પાસે એપિક કાર્ડ ના હોય, રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે, એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું. એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ, પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય, એના પરથી મતદાન કરી શકાય. ફોટો સાથેના પાસપોર્ટ, ફોટો સાથેના ડ્રાઇવિંગ લાયસન્સ, ફોટો સાથેના પેન કાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર શાસકો દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેંકો, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, 50 વર્ગના સાક્ષર અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર, ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતત્વના પ્રમાણપત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે. અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોની લાયસન્સની પુરાવા, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર, કર્મચારી રાજ્ય વીમા યોજના ESIના સાથે આપેલા ફોટો સાથેના કાર્ડ, નેશનલ પોપ્યુલેશન NPR સ્કીમ હેઠળ RGA રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે. અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતનું ઇલેક્શન પાર્ટી બેસિસ નથી, નોન પાર્ટી બેસિસમાં થાય છે. અને બેલેટ પેપરથી થાય છે. બેલેટ પેપર અને બેલેટ બોક્સીસ આ ખાસ છે. બાકી
ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક ઈવીએમથી કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતની અમે બેલેટ પેપરથી કરીએ છીએ. સાહેબ, આમાં મધ્ય સત્રએ સામાન્ય રૂટિંગ પેટા વિભાજનથી નવી કેટલી પડી ને મધ્ય સત્ર કેટલી? 4,088 જેટલા. 4,088. હા, એમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર એટલે આમાં આખી છે. હા. એમાંથી સામાન્ય કેટલી વિભાજનથી નવી અસ્તિત્વમાં આવી કેટલી મધ્ય સત્ર તે આપીશું, આપનું બેકઅપ આપી દઈશું. અને પેટામાં 3,637 પેટાનું આપનું જે વિભાજન સામાન્ય બ્રેકઅપ આપી દઈશું. અને એક બીજું બ્રેકઅપ એ જોઈએ છે કે 12 વોર્ડથી વધુ હોય એવી પંચાયતો કેટલી છે, 13 વોર્ડથી વધારે હોય એવી પંચાયત, 12 વોર્ડ સુધીની કેટલી, 13 વોર્ડથી વધુની કેટલી, 23 વોર્ડથી વધુની કેટલી. ઠીક છે, આપી દઈશું. ઓકે, કોણ આપશે? અમે આપીશું. આપીશ. અને બીજું એક સેકન્ડ મારું બતાવ્યું. હા હા બસ. બીજું એ બતાવો કેટલી બેઠકો છે હા, બેઠક અને કેટલા સરપંચોને ઇલેક્શન કરી રહ્યા છો? બેઠક નામ આપે છે. ટોટલ વોર્ડ કેટલા છે અને સરપંચો કેટલા ઇલેક્ટેડ કર્યા? વોર્ડ આપી દઈશું અમને. સર 22મી જૂન છે, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હશે. હા પૂછો, એને પછી આપીશ. કાંઈ વાંધો નથી. પૂછો. પછીની અત્યારે કેટલા વોર્ડ છે? અહીં આપી દઈશું, આપી દઈશું. શોધવાનો શું વાત? હજુ 1 કલાક પછી એવું નથી, આપણા છે બધા ફાળો. તમે આટલા બધા અહીં તો મૂકી દીધા મારા જગ્યા. 8,300 જેટલા મેં સરપંચની વાત કર્યો. એ પૈકી સરપંચની બેઠક છે 5,015 જેટલું થાય. એક આપ નંબર થોડા ફેરફાર થશે. 5,115 જેટલા સરપંચનું છે. સરપંચમાં પછી 5,015 કે 5,115? 115. એમાં પછી અમુક પેટા ચૂંટણી પણ આવી જશે. સરપંચ વોર્ડ કેટલા થાય છે? વાર્ડ લગભગ 44,850. એમાં પણ થોડા નંબર. અને પછી મતદાનમાં તો કોઈ સંખ્યા 16,500 જેટલા. મતપેટી એ 28,300 જેટલી. મતદારો કુલ મતદારો 1,30,00,000 ઉપર થશે. એ પણ થોડા પછી અમે અમુક સમય પછી થોડા 1,30,00,000 ઉપર. બીજું સર એફિડેવિટનું આપણે એફિડેવિટ નથી આમાં. ના તો 2006માં જયારે એફિડેવિટનું સુધારો કાયદો આવ્યો ને તરત જ ત્યારે અમેન્ડમેન્ટ આવીને નોટિફિકેશન બહાર સરકારે 2006નું 10/10/2006 લગભગ નોટિફિકેશન છે. જૂનું છે. આમાંથી મહિલાઓ માટેની કેટલી રિઝર્વ છે સર? 50% જ છે ને બધાને. ભાઈ 50% જ છે ને. ઉમેદવારોના ખર્ચની મર્યાદામાં કોઈ વધારો કર્યો કે ના જે હમણાં વાંચો એ છે. એટલા માટે સાહેબ કે આપણે ચૂંટણીના મતદાન મથકની ખર્ચમાં વધારો કર્યો 5,000 રૂપિયા. તમારું પોતાનું એડમિનિસ્ટ્રેટિવ તમારું એડમિનિસ્ટ્રેટિવ ખર્ચમાં તમે ઇન્ક્રીમેન્ટ કર્યું છે તો રિલેટેડ સરપંચ જ્યારે ચૂંટણી કરતો હોય તો એના ખર્ચમાં કેવું વધારો હોય? જો ચૂંટણી ખર્ચમાં મુખ્યત્વે સ્ટેશનરી અને પછી એમના જે કર્મચારીઓને જે આપીએ છીએ ને પગાર, જે ડીએ ભથ્થું 3 દિવસનું કે 2 દિવસનું ભથ્થું, જ્યારે એનો પગાર પંચ 6ઠ્ઠા પગાર પંચ 7મા પગાર પંચ જ્યારે પે રિવિઝન થાય ને ત્યારે કે કોઈનો આજે 200 રૂપિયા આપીએ છીએ પછી પગાર પંચ પ્રમાણે એનું બદલાઈ જાય ને. એ જે ઇલેક્શન્સ લડવાવાળા સરપંચના ચોકીમાં પણ એ પ્રમાણે વધારો થાય છે. એમાં પણ અમે સમયાંતરે કરીએ છીએ. જો કે સમય એનો પણ વિચાર કરવામાં આવશે. આ છેલ્લું ક્યાંનું છે સાહેબ? આ છેલ્લું 2010નું છે 15,000 ચેક કરો. કઈ વાત આપને સૂચના બરાબર છે, વિચાર કરીશું આનો. મારો જે સવાલ હતો કે 22મી જૂને મતદાન જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તો આ પ્રકારેની કોઈ બાબત ધ્યાનમાં રખાય હોય, આયોજન કરાયું હોય? જો આ ઇલેક્શન ઓલરેડી આપણું બધાનો ખ્યાલ છે થોડા ડિલે થયેલા છે જુદા જુદા કારણથી. ઓકે, હવે જે ઝવેરી કમિશનના ભલામણો બધા લઈને
ફેબ્રુઆરીમાં અમે નગરપાલિકા ઇલેક્શન કર્યો ત્યારે પંચાયતનો તૈયાર ન હતો. ત્યારે મને એક મિત્રે પૂછ્યું હવે પંચાયતનું પણ આટલા બધા ખાલી છે 4,000 5,000 એમ ઇલેક્શન થતા નથી. ત્યારે જે રિઝર્વેશનનો મુદ્દો જો હતો ને 27%નો એના અમલવારી હજુ ફાઇનલ થયું નતું જિલ્લા કક્ષાએ. ત્યાર પછી અમે આ પૂરું કરાવી દીધું ગયા મહિનામાં. ત્યાર પછી અમે આમાં શું છે એક વખત રિઝર્વેશનનું પૂરું કરાવવું પડશે. ત્યાર પછી મતદાર યાદીની ફીસ કરવું પડશે. મતદાર યાદીની ફીસ કરવા માટે પણ સમય લાગે. અમારા મતદાર યાદી અમારા રૂલ પ્રમાણે ભારત ચૂંટણી પંચના જે મતદાર યાદી છે એનું લઈને બેઝ તરીકે અમારા કરવાનું હોય છે. અમુક રાજ્યોમાં છે પોતાની રીતે કરતા હોય છે. એના માટે પણ આમાં સમય લાગે. અને તમારી પ્રશ્ન છે જૂન જે વરસાદની, હવે આ બધું કર્યા પછી અમે આવે છે. હવે પછી વરસાદની સિઝન પછી 3 માસ પછી જૂનમાં જનરલી 3rd વીક પછી અહીંયા વરસાદ આવે છે મોટા પાયે. દક્ષિણ ગુજરાતમાં તો અમુક પાકેટમાં વરસાદ આવે છે પણ એ ધ્યાનમાં રાખેલા છે. એવું અગાઉ પણ ભૂતકાળમાં વરસાદ સિઝનમાં કરેલા છે. સર, સ્ટેટમાં ECIએ 2 એસેમ્બલી પર પોલ જાહેર કર્યા છે. 19મી જૂનના રોજ પોલ. એ 2 કોન્સ્ટિટ્યુન્સી છે, એક કડી છે અને એક વિસાવદર. આ બંને વિધાનસભા ક્ષેત્રોમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી ત્યાં ઇલેક્શન કરાવવાના છે. કરાય છે, કરવાનું છે. તો એમાં કોઈ વૈધાનિક પ્રોબ્લેમ કારણ કે તમે અમારા તારીખો બધા જુદા છે. કડી વિધાનસભા મતક્ષેત્રે અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રે એમાં એ જ વહીવટીતંત્ર કામ કરવાનું છે જે વહીવટીતંત્રે ECI માટે કામ એટલે ત્યાં અને એવી બેંક આ બંને કોન્સ્ટિટ્યુન્સી હેઠળની મારા ફિગર જોઈ તો સેપરેટલી આ બંને કોન્સ્ટિટ્યુન્સી હેઠળની કેટલી ગ્રામ પંચાયતો છે કે જ્યાં તમે ઇલેક્શન કરાવો એ આપજો તમે. હા, એ બધા જિલ્લા કક્ષાએ માહિતી છે. હવે સમય લાગે તો અત્યારે નહીં મળે, પછી મળશે. પ્રશ્ન આમનો વિવેકભાઈનો પ્રશ્ન છે વિસાવદર અને મહેસાણામાં કડીમાં 2 તાલુકામાં આજે કડીનું કોન્સ્ટિટ્યુન્સી આવે છે જેમાં છે ને અમારી પાસે કડી ને જોઠાના ટોટલ અમારા પેટા ચૂંટણી રેગ્યુલર ઇલેક્શન બધા ભેગા થઈને 103 ગ્રામ પંચાયત છે. એમાં કડીમાં 93, જોઠાનામાં 10, ટોટલ 103 ગ્રામ પંચાયતમાં પેટા અને સામાન્ય ચૂંટણી ભેગા થઈને આવે છે. વિસાવદરમાં 4 તાલુકામાં આવે છે. વિસાવદરમાં 33, બેસન 20, જુનાગઢ 19, બગાસરા 3, ટોટલ 75 જેટલા ગ્રામ પંચાયત એમાં. વિસાવદર પછી કયું તાલુકો કયું છે? બગાસરા 3. વિસાવદર પછી બેસન સમજી લો. વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે આ અંગે, જેમાં 22 જૂને મતદાન યોજાશે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખની જાહેરાત કોઈ પણ ઇલેક્શન હોય તાલુકા જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટીના કોર્ટના સ્ટે ના હોય તો અમે ઇલેક્શન ભૂતકાળમાં પણ કરેલ છે. અત્યારે પણ એ જ સ્ટાન્ડ છે. લગભગ સ્ટે નથી. ચલો, થેન્ક યુ. બ્રેકઅપ આપ્યું છે બનામતની જે આપને તમને જે બ્રેકઅપ મધ્યસત્રે જે તુરંત મળી જશે, કલાકમાં મળી જશે. પછી તમે કીધું ને 12 વોર્ડ વાળા થોડા ટાઈમ લાગે. આ એ બોર્ડ વાઇઝ અને અનામતની બેઠકનું છે. એ પણ આપી દઈશું. અનામતની કેટલી હિન્દી નહીં પ્લીઝ. તો 22 જૂને મતદાન યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત આ સાથે જ 8,326 ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે, જેમાં સરપંચની 5,115 બેઠક માટે આ ચૂંટણી યોજાશે. સમાચારમાં વધુ અપડેટ માટે ડાઉનલોડ કરો મારી એપ્લિકેશન VTV Gujarati.com. સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.